રાજકોટની જનતાને રાહત ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે નવો સાંડિયા પુલ। રાજકોટ શહેરની જનતા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી કામગીરી બાદ હવે સાંડિયા પુલ ટૂંક સમયમાં જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવનાર છે। દરરોજ અંદાજે 1 લાખ જેટલા લોકોને આ માર્ગ પરથી અવરજવર કરવી પડતી હોવાથી નવા પુલના શરૂ થવાની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા। જૂનો સાંડિયા પુલ છેલ્લા 40 વર્ષથી વધુ સમયથી ઉપયોગમાં હતો અને સમય જતાં જર્જરિત હાલતમાં પહોંચી ગયો હતો, જેના કારણે તંત્ર દ્વારા નવો પુલ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। હવે અંદાજિત 74 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો નવો 4 લેન પુલ શહેરના ટ્રાફિક માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। નવો સાંડિયા પુલ અંદાજે 16.40 મીટર પહોળો અને 602 મીટર લાંબો બનાવવામાં આવ્યો છે। અહેવાલ સંજય પોપટ। આ પુલ બની જશે ને પછી મિનિમમ 10 થી 15 મિનિટનો એમનામ ફાયદો થઈ જશે। પબ્લિકને ફાટકમાં કલાક ઊભું રહેવું પડે છે, ફાટક ખુલતી નથી ટાઈમે, બરોબર। દવાખાને જવું હોય તો ટાઈમે દવાખાને નથી પહોંચી શકતા। પુલ બની જાય ને એટલે લાખો પબ્લિકને ફાયદો થઈ જશે। અહીંયા છેલ્લા હું 3 વર્ષથી અવર જવર કરું છું, બહુ ટ્રાફિક ચક્કાજામ બહુ અત્યારે થાય છે અને અહીંયા કહું ટ્રાફિક માટે કોઈ બેસતું જ નથી, કાંઈ સમસ્યા જ નહીં ટ્રાફિકની। 2 કિલોમીટર લગીની અંદર ભુવનેશ્વરમાં ટ્રાફિક હોય છે, ઠેઠ આ ફાટકથી લઈને ઓલી ફાટક લગીનો ટ્રાફિક હોય છે। કંઈક ઇમરજન્સી સેવામાં 108 ફસાઈ જાય, બરોબર, તો એના માટે કંઈ સગવડ દેતા નથી કોઈ।